કોઈને કાંઈ પ્રશ્ન થાય તો કહેજો, ન સમજાય તો એ પૂછી લેજો. બહુ સાદી ભાષામાં, સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ હૃદયમાં ભાવાત્મક જે રૂપ જે છે, ભક્તિભાવના રૂપમાં પ્રભુ જ પ્રકટ થાય છે. ભક્તિ છે એ આપણી કંઈ ઉપજ નથી, પણ ભગવાનનું એ ભક્તિભાવના રૂપમાં પ્રાકટ્ય થવું, તો જીવ પાછો એના તરફ થઈ જશે, અંતર્મુખ થઈ જશે, અને એનાથી પાછો બહાર પ્રભુ તિરોહિત થવું. હા, હા, તિરોહિત થવું. જો પ્રભુ પાછું થઈ રહ્યું છે તેનો મતલબ કે હજી પ્રભુ આપણી પાસે વિમુખ નથી, આપણે બહિર્મુખ નથી. બહિર્મુખ સાવ છૂટો ભાન જ ન રહે કે આપણે પ્રભુથી વિમુખ થયા, એવું ભાને ન રહે. અને પછી જે લોકો બહિર્મુખ છે એને કોઈ ભાન જ નથી કે અમે બહિર્મુખ છીએ. એ માને છે કે અમે તો એ શ્રેષ્ઠ જ છીએ. પાછું આપણને ભાન થઈ રહ્યું તો એનો મતલબ કે હજી પ્રભુ આપણને કાંઈક ને કાંઈક જતાવી રહ્યા છે, તો એનાથી આપણે બહિર્મુખ નથી. એનો મતલબ બહિર્મુખતા હજી નથી આવી. નહીં તો ભાન જ ક્યાં રહે કે હું ખોટું કરું એવું ભાન ન થાય. જેને આવું કરે છે એને કંઈ ભાન જ નથી કે અમે ખોટું કરી રહ્યા છીએ. મોટી તકલીફ પાછી એ છે. એને તો મજા જ મજા આવી રહી છે. મેં હમણાં જ ઉદાહરણ આપ્યું હતું કે બકરાને ખવડાવે પીવડાવે, મુસલમાન લોકો બકરાને ખૂબ ખવડાવે પીવડાવે, બકરોએ મજા આવી જાય કે આપણને ક્યાંય આવું મળતું નહોતું, કાજુ બદામ નહોતા મળતા, અને બકરાને બિચારાને લીમડાના પાન ખાવાના હોય બહાર, તો જે મળે એ પાન ખાતા હોય. અને આ તો બકરાને પુત્રની જેમ સાચવે છે અને બહુ તાજો માજો બનાવે. બકરો બીજા રાજી થઈ ગયો હોય, ભાઈ ખબર નથી ઈદ આવે એટલી વાર છે, બકરી ઈદમાં કાપવાના છે. તો આ બધી મજાઓ જે હોય છે ત્યારે મજામાં એટલો બધો મગ્ન થઈ જાય જીવ, એને લાગે હવે આપણે સત્સંગ બહુ મજા જ મજા છે આમાં. પણ ઈદ આવવા દો એટલી વાર છે. ઈદ આવે એટલે બકરાના બધા હોશકોશ ઉડી જાય, કાપી નાખે. મોટો કરીને પછી તાજો માજો બનાવીને પછી કાપે. તો એનો મતલબ કે જે બહિર્મુખ થયેલા છે એને એ ભાન જ નથી હોતું કે હા ઈદમાં કપાવવાનું છે, એ ભાન વિચારણ નથી બકરાને. એમાં આને ભાન નથી કે આ તો કયો રસ્તો અપનાવી દીધો ખબર જ નથી. મજા જ મજા આવી, બહુ મજા છે આમાં. લાડુ, મઠરી, મોહનથાળ, મજા જ મજા. રોજના મોહનથાળ, મનોરથ, મજા જ મજા છે, આનંદ જ આનંદ. જે જોઈએ મળે. લાડુ, મોહનથાળ, મઠરી તો ખાલી પ્રતીક છે. જે ભોગ જોઈએ બધું મળે. પુષ્ટિ માર્ગ, બસ પુષ્ટિ માર્ગ. હા, આ તો ખાલી ઉપલક્ષણ વિધિથી કહું છું. મોહનથાળ, મઠરી જે ચાહો તે મળે, જે ચાહો એ મળે. બધા ભોગોને આનંદથી ભોગવી શકો. પુષ્ટિ માર્ગ. બકરા છો, મરી જ જવાના છો. ઈદ આવવા દો એટલી વાર છે. કાજુ બદામ ખાઓ છો, મજા કરો. બકરા છો, હું બકરા જ કહું છું, પશુ જ છે. મનુષ્ય પણ પશુ છે. યેષામના વિદ્યાન તપોન દાનમ નચ્ચાપી શીલમ ન ગુણોન ધર્મ તે મૃત્યુલોકે ભૂવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. એ બધા પશુ જ છે. વિષય ભોગ કરે તો પશુ જ છે. ખાલી વિષયમાં જ દ્રષ્ટિ રાખીને મજા જ કરી રહ્યા છે. જો મારા વતનામાંથી કોઈ બહિર્મુખ સન્મુખ થતો હોત ને તો અત્યારે હજારો લાખો થઈ ગયા હોત. મારા વતનામાંથી તો કાંઈ થતું નથી. આ અમૃત જેવું કાંઈ છે નહીં આમાં. પણ આ વાણી એવી છે મહાપ્રભુજી ગુસાઈ એનાથી થાય છે. મારા વાણીથી થઈ જતા હોત તો શું જોઈએ? કોઈ થતું નથી. એટલે આમાં મહાપ્રભુજીના વાણીથી થાય. નહીં 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 નહીં, ચરસણી તો છે ને એ આખી અલગ જ. ચરસણીની વેરાયટી તો આખી અલગ છે. ચરસણી જે છે આપણી આ સાધના અવસ્થામાં ઉતર ચઢાવ થાય, એ સાધના અવસ્થા છે ખાલી, ચરસણી નથી. ચરસણી તો થોડીક વાર મર્યાદામાં, થોડીક વાર પ્રવાહમાં, થોડીક વાર પુષ્ટિમાં, બધી જગ્યાએ ભ્રમણ કરે. બધી જગ્યાએ ભ્રમણ કરે. ચરસણી એ છે. ચરસણી ક્યાંય સ્થિર ન રહે. સ્થિર રહીને આપણે સેવા ન કરતો હોય ચરસણી, તરત થોડીક વાર રંગ બદલાવે. એટલે ચરસણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વવત્વસુ ક્ષણા સર્વત્વમ આયાંતિ રુચિ શેષામના કુત્ર. એકે જગ્યાએ સ્થિર રુચિ જ નહીં. બધી જગ્યાએ ચાલે, બધી જગ્યાએ ફાવે. તો એ તર્ષણી છે.
એ ચર્ષણી છે. સિદ્ધાંતના સત્સંગમાં બેસે, અપસિદ્ધાંત મનોરથ હોય તો ત્યાં બેસી જાય પેટી લઈને, નાચવા કૂદવાય માંડે. બીજું કંઈ રાજકીય કાર્યક્રમ હોય તો ત્યાંય બેસી જાય, એને કાંઈ વાંધો ના. સર્વત્ર માયાંતિ રુચિ તેસામ ન કુતચિત તેસામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. એ બધે જ ચાલે. એ ચર્ષણી છે. ચર્ષણી તો અલગ જ વેરાયટી છે કે બહુ અદ્ભુત છે. એ તો એટલે ચર્ષણી જે છે બધે ફાવી જાય એને, એટલે કાંઈ ખબર જ ન પડે ક્યારે. હવે એમાં ક્યારેક રંગ બદલાવશે એ પાછું નક્કી નહીં. 20-25 વર્ષે 30 ક્યારે આખો પાટો બદલે એ નક્કી નહીં. 20 વર્ષથી એકદમ સિદ્ધાંત કરતો હોય ને પછી એકદમ ચમત્કાર બતાવે ચર્ષણી. પણ ચમત્કાર બતાવે ને ત્યારે સમજી લેવાનું કે હવે ચર્ષણી છે. દરેકને પહેલાંથી ચર્ષણી ન માની શકાય. એનું નેચર બતાવે. આપણે અંતર્યામી નથી. મહાપ્રભુ જીવને ઓળખતા હતા, આપણે તો જીવને ઓળખતા નથી. 10-20 વર્ષ સુધી પુષ્ટિમાર્ગી કૃતિ કરે ને પછી બદલાય જાય તો ચર્ષણી. હવે સમજો બદલાણો ને, હા ચર્ષણી, આ ચર્ષણી છે. અને ધોતીન બંડીન મરજાદનું ધારણ કરી અને ખાલી વિષય ભોગની જ પ્રવૃત્તિ કરી રહ્યા છે, એ ચર્ષણી જ છે. ભક્તિ માર્ગમાં આવ્યા પાછા ગયા વિષય માર્ગમાં, પ્રવાહ માર્ગમાં જ છે. ખાલી ચોટી ધારણ કરીને, તિલક ધારણ, ધોતીન બંડીન, બાકી કામ તો વ્યભિચાર, લીલા, એને લીલા કહેવાય. આ ચર્ષણી છે. આ તો બીજી કાંઈ વેરાયટી હજી હોય નહીં, એના કરતાં ખરાબ એક વેરાયટી છે. આ ચર્ષણીની એક ખરાબ વેરાયટી તો મહાપ્રભુજી આગળ વર્ણન નથી કર્યું. બાકી આપણે તો કાઠિયાવાડી ભાષામાં કેવું હોય તો આ ચર્ષણીનો બાપ છે. આ તો ચર્ષણી તો આખી અલગ જ વસ્તુ છે. ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વવર્તમસુ ક્ષણાત સર્વત્વ માયાંથી રુચિસ્તે સામના કુતચિત તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકાલમ ફલમ. મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે. ભાઈ એ ક્યાંય સ્થિર નથી રહેતા. પુષ્ટિ માર્ગમાં આવ્યા, ભક્તિ માર્ગમાં આવ્યા, મરજાદ લીધી, સેવા કરી, પણ કામ કયું? ભક્તિ માર્ગનું નહીં. કામ તો રસ ચાખત ડોલત ઘર ઘર, રસ ચાખત ડોલત ઘર ઘર, બધે ઘર ઘર ફરીને શું જીવો ઉપસ્થ પરાયણા. હા, અહીં વેરાયટી જોવા મળશે તમને. આ સુરતમાં મળી જશે, ચિંતા ના કરતા. જરાક દ્રષ્ટિ કરશો ને મળશે. સુરતમાં મળી જશે 100%. બધે ચર્ષણીઓ મળે જ છે. પણ પ્રવાહી, ચર્ષણી, આસુરાવેશી, નિસર્ગ આસુરી મળશે. જરાક આમ વર્ણન હમણાં કરી દઈશ, તમે જોઈ લેજો, ચેક કરજો, મળશે. અહીંયા આવતા અહીંયા જ બતાવી દે. પણ હવે હમણાં બહુ આવે છે અમે તો એ, પણ પહેલાં તો આગળ જ બેસતા હતા બધા, ધોતીને બંડીને ધારણ કરીને આમ આગળ આ જ જગ્યાએ. મને હજી યાદ આવી રહ્યા છે બધા. એ બધા જ મહાન ચર્ષણી. આ બધા લાઈન લગાવતા આમ બધા, ધોતીને બંડીને, વંચક, ચર્ષણી, પ્રવાહી, આસુરાવેશી, આસુરી, સહજ આસુરી, બધા પ્રકાર છે એમાં. એ બધી અલગ અલગ વેરાયટી છે એમાં. દુષક વિજ્ઞાનમાં બધા વંચકના રૂપમાં હરિરાજને વર્ણન કરે છે. આ જ જગ્યાએ જોવા મળતા હતા. પણ રુચિ તે સામને કોઈ ભક્તિ માર્ગમાં રુચિ જ નથી. રુચિ તો પ્રવાહ માર્ગમાં જ છે, વિષય માર્ગમાં જ છે. તો પછી શું કરવું? ચર્ષણી. આપણે શું માની લેવું? ચર્ષણી. મહાપ્રભુજી કહે જ છે કે આ સ્થિર ન રહે. આ લોકો એ ન રહે સ્થિર. એ કંઈક ફરવું જ પડે ને તો જ મજા આવે ને, મજા જ ના આવે. ચર્ષણી શબ્દ વાચ્યા સ્થિતિ સર્વે સર્વ. ચર્ષણી કયો, એમાં પછી પ્રવાહી એક પ્રકાર છે. પ્રવાહની અંદર પણ પાછા પ્રકાર જે છે કે સહજ આસુરી, આસુરાવેશી. કેટલાક વાર એના સંગમાં રહેવાના એવા થઈ ગયા હોય, જેના સંગમાં રહે એવા થઈ જાય, આસુરાવેશી હોય. અને બધાને એ માર્ગે દોરતો હોય, એ પાછો નિસર્ગ આસુરી પણ હોય. આપણે કોઈને ઓળખી ન શકીએ કોણ કયા સ્વરૂપમાં છે, ન ઓળખે. પણ મહારાજજી મહાપ્રભુજી જે કંઈ ગાઈડલાઈન આવે એને ચેક કરીએ એટલે ખબર પડી જાય. આખો એટલે તો આ બધી વેરાયટી વર્ણન હજી આગળ આવત મહાપ્રભુજી ગ્રંથ અધૂરો પ્રાપ્ત છે. શું કરવું આપણે? અજ્ઞ દુર્ગવી. હા છે અજ્ઞ. એ હું આસુરાવેશી એ અજ્ઞ, અને સહજ આસુરી એ દુર્ગે. ચર્ષણી, દુર્ગે. પહેલાં તો આવું બધું બોલતો ને તો કંઈ કંઈ ખબર જ ન પડતી. હવે જો બધાને ખબર પડે કેટલી શી મહાપ્રભુજીને આપણી ઉપર કૃપા કે દરેક વૈષ્ણવ સમજે છે કે ચર્ષણી, આ દુર્ગે, અજ્ઞ, એ બધા જે મહાપ્રભુજીના ગ્રંથો ભણવાને કારણે આપણી અંદર આવું કંઈક વિવેક જાગૃત થયો કે ભાઈ આ મહાપ્રભુજીના જે ટર્મિનોલોજી છે, શબ્દો જે છે, બધા સમજતા થયા. હા, શ્રી મહાપ્રભુજીને આપણી પર કૃપા એવી થઈ
અચાનક મારે આવવાનું થયું વરસતા વરસાદે ઓચિંતું. હા, અને ભગવત કૃપાથી આપણે એટલો અધ્યયન બધા સાથે મળીને કર્યું. હવે 2 ગ્રંથ છે એ થઈ જાય સાંગો પાંગ, એટલે આપણે જે સંકલ્પ છે તો આપણે સારી રીતે નવાવ્યા. નિરોધ લક્ષણ, સેવાફલ અને હરિરાયજીને એની સાથે સાથે જ્યાં સુધી આપણો 16 ગ્રંથ ચાલે એની સાથે સાથે હરિરાયજીના ગ્રંથો પણ સાથે ચલાવવાનો આપણે સંકલ્પ રાખ્યો છે, એટલે એ પણ સાથે સાથે ચલાવીએ છીએ. પછી જે થવું એટલો સંકલ્પ છે. શ્રી ગુસાઈજીએ ને દામોદરદાસજી હસાણીજીએ નું શ્રાદ્ધ કરાવ્યું શ્રી ગુસાઈજી એના પિતાનું, અને દક્ષિણામાં સિદ્ધાંત રહસ્યના 1.5 શ્લોકનું વ્યાખ્યાન દામોદરદાસજી શ્રી ગુસાઈજીને કહ્યું. ગુસાઈજી કીધું આખો ગ્રંથ કહો. 1.5 જ શ્લોક ભણાવ્યો દામોદરદાસજીએ શ્રી ગુસાઈજીને. ત્યારે દામોદરદાસજી કીધું મેં તો આટલો જ સંકલ્પ કર્યો છે, 1.5 શ્લોક ભણું બસ, આટલો સંકલ્પ કર્યો છે. એટલે મારો અત્યારનો સંકલ્પ તો એટલો જ છે કે 16 ગ્રંથ એક વખત ગાળો ખાઈને પણ સંભળાવી દેવા. ગાળ દે ને તો ભલે ગાળો દો, તમે મને ગાળો દો, પણ 16 ગ્રંથ સાંભળી લ્યો એકવાર, પછી આ પીડા નહીં આપીએ. ત્યાં સુધી ગાળો આપો, એ તમે મને ગાળો આપો, હું 16 ગ્રંથ ભણાવું, હું તમને 16 ગ્રંથ ભણાવું, તમે મને ગાળ દો, સ્વીકાર્ય છે, પણ પહેલાં સાંભળી લ્યો મહાપ્રભુજી શું કહે છે. જો તમારે મહાપ્રભુજી પ્રત્યે થોડી ઘણી પણ ભાવના હોય તો આને સાંભળી લો એક વખત, એટલું મારું કહેવાનું છે. પછી ગાળો દેવી તો એ છૂટ છે, તમે ગાળો દો, હું તમને 16 ગ્રંથ બનાવું. પરસ્પર તમારે એ સંકલ્પ કરવો, ગાળ દેવાનો, હું તમને 16 ગ્રંથ બનાવું. તો આ આપણો ઘણાને જે કંઈ લાગતું હોય તે, પણ 16 ગ્રંથનો સંકલ્પ છે એમાં આપણે બહુ હવે ઉત્તરાર્ધ કાલમાં પહોંચી ગયા છીએ. આપણે અહીં સુરતમાં મહાપ્રભુજીની કૃપા છે કે એટલું વૈષ્ણવ બોલતા થઈ ગયા, ભણતા થઈ ગયા, હૃદયમાં સંતોષ થઈ ગયો. અમને તો પૂર્ણ સંતોષ છે કે પરિણામ ધાર્યું તો એના કરતાં ઘણું સારું પરિણામ પ્રાપ્ત થયું છે. પૂર્ણ સંતોષ છે. સંતોષ સાથે આપણે કદાચ સુરતમાંથી આપણે આ 16 ગ્રંથ પ્રવચનમાળા પૂરી થાય ને પછી કદાચ આવવાનું થાય કે ન થાય, તો પૂર્ણ સંતોષ સાથે અહીંથી જઈશ કે જે કાર્ય આપણે કર્યું એ સંતોષપૂર્વક આપણે જે કર્યું કે લોકો 16 ગ્રંથ જોતા થયા, બોલતા થયા, સમજતા થયા. અને જે આસુરી તો છે એ બિચારા આસુરી રહેવાના છે, એને ભગવાન એને અંતતમમાં નહીં જાય ત્યાં સુધી શાંત થવાના નથી, એની ચિંતા આપણે કરતા નથી. કે જે આસુરી જીવ છે એને તો ભગવાન કહે છે હું એને અંતતમમાં પહોંચાડ્યા વગર એને ક્યારેય હું શાંત થવા દેતો નથી. ભગવાન કે મારી ઈચ્છા છે, તો જેનું વર્ણન ભગવાને ત્યાં કર્યું છે અંતતમ નરક માટે, એને આપણે કાંઈ બચાવી શકવાના નથી. પણ ઘણા વૈષ્ણવ 16 ગ્રંથ ભણીને પોતાના ઘરમાં સેવા કરે એ પર્યાપ્ત છે, આપણી માટે તો મુક્તિ છે. આ સ્વર્ણન ભજનન ચાપી નત્યાજ્યમ મેમતી, પૂર્ણ સંતોષ છે. અને હજી હું આ સંતોષનો અનુભવ કરું છું અહીંયા. વચ્ચે મને એમ થઈ ગયું 2-5 વર્ષ પહેલાં કે હવે અહીંયા આવવાની જરૂર નથી, આ લોકો સમજતા જ નથી, ઊંધું જ કામ કરે છે. બસ મનોરથ આ જ કરવું છે, આપણે ટાઈમ શું કામ બગાડવો, આપણે બંધ કરો. પછી પાછું એમ થયું કે પાછું આવો ચમકારો થાય, 2-5 જણા પાછા સુંદર આચરણ કરવા મળે, એટલે કે હજી આપણે 16 ગ્રંથ તો ધૈર્યપૂર્વક વિવેક ધૈર્ય રાખીને 16 ગ્રંથ તો સમજાવી જ દેવા એક વખત. એટલે બધી જગ્યાએ 16 ગ્રંથ પ્રવચનમાળા મેં ચાલુ કરેલી છે, 12-15 વર્ષથી ચાલે છે આ કાર્યક્રમ. અમારા જુનાગઢમાં પૂરું થયું, પછી કેશોદમાં સેવાફલ ચાલે છે, કેશોદ ગામ છે ત્યાં ચાલે છે, જ્યાં જ્યાં પણ 16 ગ્રંથ, જેતપુર છે ત્યાં વાર્ષિક છે, પછી અહીં સુરતમાં વાર્ષિક ક્રમ છે. પણ 16 ગ્રંથ ભણવાનો ક્રમ છે આ કોઈ પણ રીતે, 16 ગ્રંથને અધ્યયન કરવાનો કે ભાઈ હવે એમાં જે પુષ્ટિજીવ હશે એ સમજી જશે, આસુરી જીવ છે એનું કાર્ય કર્યા કરશે. બે સૃષ્ટિ ચાલે છે, દૈવી આસુરી બે પ્રભુએ પ્રગટાવી છે. જે દૈવી છે એ સમજી જશે, કંઈક આસુરાવેશ છે દૂર થઈ જાય, મૂળ માર્ગમાં આવી જશે. અને જે ભગવાને જેનું વર્ણન પ્રવાહી તરીકે કરેલું છે એ જ કામ કરવાના છે, એ જ કરતા રહેવાના છે. બંધ કોઈ નથી થવાના, બંધ એકેય થવાનું નથી કાંઈ. એ સૃષ્ટિ ચાલે જ છે, દૈવી આસુરી બે પ્રભુએ પ્રગટાવી છે, કાંઈ બંધ થવાનું નથી. અમે કોઈને સુધારવા આવતા નથી, કોઈ સુધારવાની એવી આશા રાખતા નથી. એટલે મને તો ક્યારેય એવો અહંકાર થતો નથી કે આપના વચનામાંથી બહુ ફેર પડે જ નહીં, ફરક પડી ગયો તો બધા સુધરી જવા જોઈએ, નથી સુધરતા. જેનું પ્રભુએ વર્ણન કર્યું એ જ સુધરે છે, તો આપણે ખાલી નિમિત્ત માત્ર છે. જે કામ થાય છે એ વાણીથી થાય છે, શ્રી મહાપ્રભુજીની વાણીથી થાય છે. મહાપ્રભુજીની વાણી એને અસર કરે. પાછી પેટ્રોલ હોય તો જ એ દિવાસળી જે છે પેટ્રોલ હોય ને તો જ અસર કરે, પાણી હોય તો દિવાસળી જાય એ ઠરી જાય. એટલે પેટ્રોલ ભરેલું હશે દેવી જીવ તરીકેનું, અને થોડુંક કંઈ ઉપર પડ હશે તો આ ચિંગારી મહાપ્રભુજીના વચનરૂપી ચિંગારી એને લાગી જશે. પેટ્રોલ તો અંદર ભરેલું જ છે, એ બળવા માંડશે આખું. પાણી જ ભર્યું હશે તો આ ચિંગારી પણ શાંત થઈ જશે. પછી
એટલે વાણીથી મારાથી તો કંઈ થવાનું નથી, પણ છતાં પ્રયત્ન કરવો જોઈએ, પૂરેપૂરો પ્રયત્ન કરી લેવો જોઈએ. જેટલી આપણે તાકાત હોય એટલો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે મહાપ્રભુજી એમ કીધું તમે પ્રયત્ન કરો, પ્રયત્ન પર્યંતમ તો જીવકૃતિ સાધ્યમ. જીવ શું કરી શકે? પ્રયત્ન. ફલ ના આપી શકે કે કાંઈ સુધારી શકે, કોઈને ઉદ્ધાર કરી શકે, કોઈ સામર્થ્ય નથી. પણ એટલું સામર્થ્ય છે કે પ્રયત્ન કરવાનું સામર્થ્ય તો આપણી અંદર આપેલું છે, અને આપણે બધા જ કરીએ છીએ. તમે પણ કરો જ છો પ્રયત્ન, હું એકલો નથી કરતો. તમે અહીં બેસતા ન હો તો કોને ભણાવો? તમે બેસો છો, આવો છો, તમારું યોગદાન મોટું છે. આ જે કાંઈ કાર્ય આપણે કરીએ છીએ, તમે સાંભળો છો, બેસો છો, તમે એટલા જ યોગદાન તમારું પણ છે આની અંદર, કે આ કાર્ય આપણે બધાએ મળીને, સાથે મળીને શ્રી મહાપ્રભુજીનું કાર્ય છે એ સાથે મળીને આપણે કરવાનું છે અને કરતા રહેવાનું છે. એ સુરત એક થાય, સુરતમાં સોળસગંજ ભણાવ્યા, બીજે ચાલુ કરીએ પાછા. આ ચાલુ તો રહેવાનું જ છે, એમાં કોઈ સુરત પૂરતું કાંઈ સીમિત નથી. પણ સુરતમાં આપણો 16 ગંજ પૂરા થાય તો બીજે તો ચાલુ જ છે, ઘણા ક્ષેત્ર બાકી છે. જ્યાં જ્યાં કોઈ બોલાવે તો 16 ગંજથી વાત કરવાની છે આપણે. અને 16 ગંજ સિવાય આપણે પુષ્ટિ માર્ગ ને જીવી શકશું જ નહીં. અને જીવતા હશું તો સાચો પુષ્ટિ માર્ગ નહીં હોય, કંઈક ભ્રમણામાં જીવતા હશું. અને ઘણું દુઃખ પણ થાય છે. ઘણા લોકો મેં જોયા કે ઘણા લોકો માર્ગને નિષ્ઠાથી પહેલાં સમજીને પાલન કરતા હતા, આનંદ થતો હતો. એ લોકોએ પાછો રસ્તો બદલાવી નાખે ત્યારે દુઃખ તો થાય આપણને, કે આપણી સાથે જોડાયેલા હોય અને રસ્તો બદલાવે તો કંઈક આપણામાં ખામી હશે, કે આપણે એને બરાબર નથી સમજાવી શકાય. એવું લાગે આપણને કે જે આપણી નજીક હોય અને એ પાછું એનામાં કંઈક પરિવર્તન આવીને કોઈ સિદ્ધાંત તરફ પછી એની ગતિ થાય તો પહેલું રિએક્શન એ આવે કે આપણે એને બરાબર સમજાવી શક્યા નથી. આપણામાં પ્રયત્નમાં કાંઈક ખામી રહી છે કે ભાઈ સાવ ક્લોઝ છે કેમ આમ કરે છે, બીજાની વાત જવા દે, પછી નજીક છે આવું શું કામ કરે છે, તો કાંઈક ખામી થઈ છે, સમજાવવામાં ખામી થઈ. વિચારવું પડશે કે આપણી ખામી છે કે આપણે એને બરાબર કન્વિન્સ નથી કરાવી શક્યા બરાબર હજી સુધી. તો એટલે હું કહું તમારે જેટલા પ્રશ્ન પૂછવા એટલા પૂછી લ્યો, પણ સંશય રાખવો નહીં જરા પણ, કે શું જરા પણ સંશય થતો હોય પૂછી લેવું. કદાચ મારી વાત એકદમ ખોટી લાગતી હોય તો તમારે વિરોધના સ્વરમાં બોલી દેવું, બોલતા રહેવું જોઈએ કે ભાઈ તમે બોલો તો તમારામાં જે કંઈક તમારી અંદર રહેલી જે કંઈક ભડાશ હોય નીકળી જાય, પાછા તમે શાંત થઈ જાઓ અને યોગ્ય માર્ગ ઉપર આવી જાઓ. પણ નહીં બોલ્યા કરો, સંશય તમે એને પાયડા કરશો એ સંશયને, તો એનું પરિણામ આગળ જતાં ખરાબ આવે છે. કે ભાઈ સંશયને આપણે પાયડા કરશું અંદર, તો આપણને એ સંશય નિવૃત્ત જો નહીં થાય તો પછી આપણી ગતિ ક્યારેક પાછી અપસિદ્ધાંત તરફ થશે. એટલે બહિર્મુક્તા એટલે ભાવાત્મક પ્રભુ, જે ભાવાત્મક પ્રભુ જે છે એનું તિરોહિત થઈ જવું. તિરોહિત થઈ જવું એટલે ફ્લક્ચ્યુએશન આવે એવા તિરોહિતતા નથી. તિરોહિતતા એટલે એનાથી સંપૂર્ણપણે આપણી અંદર એની પ્રત્યે ભાવ જે છે સંપૂર્ણપણે દૂર થઈ જાય અને બીજે ભાવ આપણો ગ્રસિત થઈ જાય. તો એ જે બહિર્મુક્તા છે, એ બહિર્મુક્તાની નિવૃત્તિ કેમ કરવી એનો ઉપાય શહેરાઈજી આ ગ્રંથમાં બતાવે છે. એની પહેલાં શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે એ આપણે સમજી લઈએ. માર્ગની અંદરથી વિમુખ થવાનું કારણ તો આ બહિર્મુક્તા કોઈને કોઈ રીતે આપણી અંદર આવી છે. એ આવવાને કારણે ભાવાત્મક જે પ્રભુ છે એ તિરોહિત થયા છે. એના કારણે આપણી વિપરીત ગતિ થાય છે. પ્રભુનું પ્રાકટ્ય ભક્તિ ભાવના રૂપમાં હૃદયમાં થાય તો આપણી ગતિ પાછી પ્રભુ તરફ થાય. જે ઠાકુરજી બિરાજે છે આપણા ઠાકુરજી, જો ભાવાત્મક પ્રભુ આપણા હૃદયમાં પ્રકટ થયા તો એ ઠાકુરજીમાં ભાવ થશે. જ્યારે ભગવાન મળી ગયા હોય, ભગવાન જેને મળી ગયા હોય એનો આનંદ કેવો હોવો જોઈએ. કારણ કે વેદની અંદર એમ કીધું છે કે પ્રભુ મળ્યા એનો આનંદ કેવો હોવો જોઈએ આપણને, કે કોણ મળ્યા છે એનું ભાન જ નથી આપણને. ભગવાન મળી ગયા પછી શું બાકી રહ્યું? ભગવદીયત્વેન પરિસમાપ્ત સર્વર્થા. ભગવાન મળી જવા એનાથી મોટી ઉપલબ્ધિ બીજી કઈ હોઈ શકે? તો થોડોક આપણે સમજી લઈએ કે પ્રભુની પ્રાપ્તિ કેવી દુર્લભ છે. એ પ્રભુ આપણને સુલભ થયા તો એનો આનંદ આપણી અંદર કેમ પ્રગટ્યો નહીં? એનું કારણ કે આપણે બહિર્મુક્તાથી, એ સ્વરૂપથી આપણે બહિર્મુક્ત છે. તો વેદ એમ કહે છે કે આખી ભૂમિ સોનાથી ભરેલી હોય, આખી ભૂમિ પૃથ્વી સોનાથી ભરેલી હોય અને એનું સામ્રાજ્ય તમારી પાસે હોય, એકદમ નવયુવાન અવસ્થા હોય
પૂર્ણ જ્ઞાન અને વેદો વગેરેનું જ્ઞાન હોય ત્યારે મનુષ્યનો એક આનંદ થયો. મનુષ્યનો પૂરેપૂરો આનંદ ક્યારે કહેવાય કે જો આખી સોનાની ભરેલી પૃથ્વી અને એનું સામ્રાજ્ય તમારી પાસે હોય તો, અને પૂર્ણ યુવાન હો કે એને ભોગવી શકો એવા હો, જ્ઞાન પણ પૂરેપૂરું હોય, એટલે કોઈ વસ્તુની ખામી ન રહી, ત્યારે તમારો એક આનંદ થયો. આનાથી 100 ગણો આનંદ જે છે એ મનુષ્ય ગંધર્વનો હોય છે. જે દેવલોકમાં મનુષ્ય ગંધર્વ હોય એનો આનંદ આનાથી 100 ગણો હોય છે. એનાથી 100 ગણો આનંદ જે છે દેવ ગંધર્વનો હોય છે. એનાથી 100 ગણો આનંદ પિતૃઓનો, પિતૃદેવતાઓનો. એનાથી 100 ગણો આનંદ જે છે એ આજાનત દેવતાઓ, કર્મના દેવતાઓનો. એનાથી 100 ગણો આનંદ જે છે આજાનત દેવતાઓનો. એનાથી 100 ગણો આનંદ જે છે એ બૃહસ્પતિનો. એનાથી 100 ગણો આનંદ છે બ્રહ્માજીનો. એનાથી 100 ગણો આનંદ છે અક્ષરનો. અને પુરુષોત્તમનો આનંદ તો એનાથી પણ અગણિત આનંદ જેને કહી શકાય. પુરુષોત્તમનો આનંદ તો એની કોઈ ગણતરી જ ન થઈ શકે. એ પુરુષોત્તમની સેવા આપણે કરીએ છીએ તો એનો આનંદ આપણને કાંઈ થાય છે? જરા પણ એનો આનંદ આપણને, એ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ ગઈ એનો આનંદની વેદ કે છે ગણતરી થઈ શકે એમ નથી. આ દેવતાઓનો, મનુષ્યનો આ બધો આનંદ ઠાકુરજી આપણે બિરાજે, કમસે કમ આપણને એવું લાગે છે કે આ સોનાની આખી સામ્રાજ્ય પૃથ્વીનું આપણી પાસે હોય એવું એ લાગે છે. એનાથી તો કેટલા ગણો વધારે છે. કેટલા મીંડા લાગી ગયા, 100 કરતા કેટલા મીંડા. જરાક પૈસા આવે તો કેવો આનંદ થાય કે આટલા આપણી પાસે હવે કોઈ ચિંતા નથી. 10 કરોડ રૂપિયા છે, હવે શું ચિંતા? 10 કરોડ તો આમ થઈ જાય કેટલો બધો આનંદ. પ્રભુ બિરાજવાનો એટલો આનંદ 10 કરોડ જેટલો થાય, ચાલો એમ ગણીએ, ચલો 10 કરોડ જેવો આનંદ છે કે 10 કરોડ એવો આનંદ પ્રભુનો થાય. હા, બહિર્મુક્તા આપણી અંદર ભરાયેલી તો છે ને ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચર. આપણે ક્યાં ઓછા થોડા. પ્રભુ છે તો સામાન્ય લાગે, પ્રભુ છે એટલે શું? પ્રભુ. એનો આવો આનંદ જે વેદ આમ ગણ બતાવે છે કે આવું સ્વરૂપ છે આનું, તો આપણે એવું લાગે છે કે આખો સોનાની ભરેલી આખી પૃથ્વીનું સામ્રાજ્યના માલિક હોય આપણે, એવો આનંદ પ્રભુનો લાગે છે. પ્રભુના બિરાજવાથી એવો અનુભવ થાય છે આપણને. આ તો એના કરતાં કેટલા કરોડો વધારે આનંદ છે. આ તો પ્રભુનો આનંદ તો એના કરતાં કેટલા કરોડ ગણો વધારે. તો એવા એ ઠાકોરજીનો આનંદ પ્રાપ્ત કરીને પણ આપણે અંદર હજી ભાવાત્મક રૂપે પ્રભુ પ્રકટ ન થયા હોય તો આવી અનુભૂતિ થતી નથી. બીજી વાત, પૂર્ણ યોગ સાધના કરવામાં આવે ત્યારે યોગીને અણિમા, ઐશ્વર્ય, ગરિમા આવી સિદ્ધિ પ્રાપ્ત થાય. અણિમા એટલે કેવી સિદ્ધિ પ્રાપ્ત થાય કે અણુરૂપ ધારણ કરીને વાયુની જેમ વિચરણ કરી શકે ગમે ત્યાં, એવી સિદ્ધિ યોગી પ્રાપ્ત કરે. આ ખાલી કપાલભાતી કરવાથી ન થાય. એ યોગી નથી, કુયોગી છે. ખાલી કપાલભાતી અનુલોમ વિલોમ કરીને શરીર સ્વસ્થ રાખે, ખાલી કુયોગી, યોગ નથી. યોગ જો સિદ્ધ થાય છે તો પ્રક્રિયા જ, પ્રક્રિયા તો આ જ છે અષ્ટાંગ યોગની. અષ્ટાંગ યોગની પ્રક્રિયા છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ અષ્ટાંગ યોગ છે. અષ્ટાંગ યોગની જે પ્રક્રિયા જે છે એમાં યમ જે છે, એટલે હું વાત કરવા માગું છું ભગવાન કેટલા દુર્લભ છે એની વાત છે, યોગની વાત નથી. છતાં અષ્ટાંગ યોગ છે. અષ્ટાંગ યોગમાં આપણે બાલબોધમાં શીખ્યા છીએ કે યમ જે છે એ સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય એ યમ છે. શૌચ, સત્ય, શૌચ, સ્વાધ્યાય, તપ, ઈશ્વર પ્રણિધાન એ નિયમ છે. 5 નિયમ, 5 યમ. આસન, અનેક પ્રકારના આસન કે જે આસનમાં સુખપૂર્વક સ્થિતિ કરી શકીએ, લાંબામાં લાંબા સમય સુધી આપણે એ આસનમાં સ્થિત થઈ શકીએ, એ આસન. ત્યાર પછી પ્રાણાયામ, શ્વાસ ઉપરનો કંટ્રોલ, પ્રાણ ઉપર કંટ્રોલ, એ પ્રાણાયામ છે. શ્વાસ લેવો, પૂરક, રોકવો, કુંભક, છોડવો, રેચક, એ પ્રક્રિયા જે છે પ્રાણાયામ. ઇન્દ્રિયોના જે વિષયોમાં ગતિ એમાંથી પાછા લાવવા ઇન્દ્રિયોને, પ્રત્યાહાર, ધારણા,
જે કંઈ સ્વરૂપ આપણે ધ્યાન કરતા હોય એના એક એક અંગનું ધ્યાન, એ ધારણા, અને પછી કેવલ એ સ્વરૂપની અંદર જ આપણી ધ્યાન લાગવું, આખા સ્વરૂપમાં ધ્યાન કેન્દ્રિત થઈ જવું, એ ધ્યાન, અને પછી એમાંથી આપણું ચિત્ત બહાર જવું જ નહીં, સમાધિ. આવા અષ્ટાંગ યોગની જે પ્રક્રિયા સિદ્ધ કરીને જે યોગી યોગ બલથી પોતાના દેહ ત્યાગ કરે તો એને અણિમા, ગરિમા આદિ આવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ, અણુરૂપ થઈ વાયુની જેમ લોકાલોકમાં વિચરણ કરે. સૌથી પહેલાં અગ્નિલોકમાં જાય, અગ્નિલોકમાં એનું તેજસ શરીર થાય, વાયુરૂપ થઈને અગ્નિલોકમાં જાય, અગ્નિલોકમાંથી થઈને અવકાશયાનથી આગળ વધતા વધતા એ બધા લોકોમાં ભૂ ભુવ સ્વહ, મહાજન, તપ અને સત્યલોકમાં બ્રહ્માજીના લોક સુધી ગતિ કરે. દરેકમાં એનું શરીર બદલાય, દિવ્ય શરીરોને ધારણ કરે, અને એ લોકાલોકમાં ગતિ પોતાની ઈચ્છા અનુસાર ભોગોને, ત્યાંના ભોગોને ભોગવે. છતાં મહાપ્રભુજી એમ કહે છે કે જો ભગવાનથી જો વિમુખ હોય તો ત્યાં સુધી પહોંચીને પાછો રિવર્સ થાય, પાછો જન્મ લે. આ બ્રહ્મ ભુવનાન લોકા હા પુનરાવર્તિનો અર્જુન, ભગવાનનો આનંદ તો મળે જ નહીં. ગતિ કરે અને બધા પારલૌકિક વિષયોને ભોગ કરી લે, પણ ભગવાન મળતા નથી, દુર્લભ છે. આવા યોગીને પણ બ્રહ્મલોક સુધી પહોંચી જાય, રિવર્સ થાય, પાછો જન્મ લે, પાછો જન્મ લેવાનો, ગતિ પાછી એને. એનાથી આગળ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે બ્રહ્માજીને પણ જો ભગવાનમાં એમ થાય કે સૃષ્ટિકર્તાનો અભિમાન જો બાકી બ્રહ્માજીમાં રહી જાય તો સૃષ્ટિનો પ્રલય થાય, ત્યારે બ્રહ્માજીનો પ્રકૃતિમાં લય થાય, અને પ્રકૃતિમાં લય થાય બ્રહ્માજીનો, અને અક્ષર બ્રહ્મમાં ખાલી એનો નિગ્રહ થાય, ત્યાં નિરોધ થાય, એટલે અક્ષર બ્રહ્મમાં વિલીન થાય. પણ ત્યાં પણ જે આનંદ, અક્ષર બ્રહ્મનો જે આનંદ છે એને ન મળે, અને સૃષ્ટિ પાછી પ્રકટ થાય ત્યારે બ્રહ્માજી થઈને પાછા પ્રકટ થઈ જાય. પ્રભુ તો અક્ષર બ્રહ્મનો આનંદ ન મળે બ્રહ્માજીને, જો ભક્તિ ન હોય તો, ભગવાનથી વિમુખ હોય તો. જે વખતમાં, જે કલ્પમાં બ્રહ્માજી જ્યારે ભગવાનથી વિમુખ હોય, આ મહાપ્રભુજીએ વર્ણન કરેલું છે સુબોધનીમાં, દ્વિતીય સ્કંદની સુબોધનીમાં મહાપ્રભુજી બતાવે છે કે અક્ષર બ્રહ્મની અંદર વિલીન થઈ જાઓ ને, પણ ભગવાનથી જો વિમુખ હો ત્યાં પણ આનંદ તો ન જ મળે, બ્રહ્માનંદ ન મળે, અને પાછા સૃષ્ટિ પ્રકટ થાય તો બ્રહ્માજી થઈને પ્રકટ થઈ જાઓ, ચાલો. પણ ભગવાનનો આનંદ તો ભગવાનથી વિમુખ જનોને ક્યારેય પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે યે અન્ય અરવિંદાક્ષ વિમુક્ત માનિનઃ ત્વયસ્ત ભાવાત અવિશુદ્ધ બુદ્ધય આરુહ્ય કૃચ્છેણ પરમ પદમ તતઃ પતંતિ અધો અનાદત રિષ્પદંગ્રય. ભાગવત કહે છે, ભાગવત એમ કહે છે કે ગમે એટલા ઊંચા પદ ઉપર પહોંચી જઈએ પણ ભગવાનથી જો વિમુખતા હોય તો ત્યાંથી પાછા પડે, ઉપરથી પડવામાં વધારે લાગે. તો પતંત્ય અધો અનાદત રિષ્પદંગ્રય. હે ભગવાન, હે પ્રભુ, આપના ચરણારવિંદથી જે વિમુખ રહેનારા છે, ભલે તપસ્વી થઈને બહુ ઊંચા પહોંચી જાય પણ ઉપરથી પણ પડે છે તો નીચે જ. ભગવાનથી વિમુખતા તો આવી છે, બધાને ભગવાનને વિમુખ રહેવું હોય તો બધાને નડે છે. ભગવાનનો આનંદ, બ્રહ્માનંદ જે છે, ભગવાનનો પુરુષોત્તમ આનંદ નહીં, પણ બ્રહ્માનંદ પણ નથી મળતો, બ્રહ્માજીને પણ નથી મળતો. એટલા દુર્લભ છે ભગવત ચરણારવિંદ, આપણા પ્રભુના ચરણ એટલા દુર્લભ છે. અને મહાપ્રભુજી એમ કહે છે એ સાક્ષાત પુરુષોત્તમ આપણા ઘરમાં બિરાજે છે, જે બ્રહ્માજીને પણ એક પરાર્ધ કાળ, દ્વિપરાર્ધ કાળ જીવવા છતાં, હવે બ્રહ્માજી કેટલું જીવે છે, સત્યલોકમાં બ્રહ્મલોક જેવું સુખ છે, એવા સત્યલોકમાં નિવાસ થાય છે બ્રહ્માજીનો. અને બ્રહ્માજીની આયુષ્ય કેટલી કે બ્રહ્માજીના એક દિવસમાં મનુષ્યના 43 લાખ કે 43 લાખ ઉપરાંત વર્ષ થાય છે. એ બ્રહ્માજીનો એને ગુણ્યા 1000, 43 લાખ કે ઉપરાંત કંઈક વર્ષ, એને ગુણ્યા 1000, એટલે 43 કરોડ કે 430 કરોડ મનુષ્યના વર્ષો એ બ્રહ્માજીનો એક દિવસ. અને પાછી એટલી જ બ્રહ્માજીની રાત્રિ હોય. આવા બ્રહ્માજી 100 વર્ષ જીવે, છતાં પાછા ભગવાનથી દૂર ને, જો ભક્તિ ન હોય, બ્રહ્માજીમાં પણ જો ભક્તિ ન હોય, ભગવાનથી દૂર ને દૂર રહે, છતાં બ્રહ્માનંદ ન મળે. આટલા દુર્લભ છે ભગવત ચરણ. એ અન્ય અરવિંદાક્ષ મુકુંદ એ વિમુક્ત માનિનઃ ત્વયસ્ત ભાવાદ અવિશુદ્ધ બુદ્ધય આરુહ્ય કૃચ્છેણ પરમ પદમ તતઃ
પતંતિ અધો અનાદિત યુષ્મદંગ્રયા, એમ ભાગવત સમજાવે છે આપણને. તો એવા લોકો પણ પડતા હોય છે, એને ભગવાનનો આનંદ નથી મળતો. અને મહાપ્રભુજી આપણને એવા ઠાકોરજી પધરાવી રહ્યા છે કે જેમને એ બ્રહ્માજીને એના દ્વિપરાર્ધ કાલ પર્યંત પણ જો ભક્તિ ન હોય તો અક્ષર બ્રહ્મા એને વિલીન થાય છતાં પણ પાછા બ્રહ્માનંદથી દૂર રહે. અને એ આનંદનું જે નિધિ છે, આનંદ કી નિધિ નંદ કુમાર, અને એ ઠાકોરજી ઘરમાં બિરાજે ને એને છોડીને આપણે ભટકતા બીજે. આનાથી હા બહિર્મુક્તાનો આ પરાકાષ્ઠા છે. પ્રભુને મળવું બહુ કઠિન છે. કાં પછી એમ કહી દે કે અમૂર્તિ છે. જો તમને પ્રભુ નથી લાગતા તો કહી દે કે અમૂર્તિ છે, તો વાત પૂરી થાય. તો આપણે ઢોંગ છોડી દો સેવાના. સેવા કરવાની જો મૂર્તિ હોય, જડ મૂર્તિ હોય, તો એની સેવા કરવાનો ઢોંગ આપણે એ ઢોંગ જ થઈ ગયો, પાખંડ થઈ ગયો. એની જો શરમ ન આવતી હોય તો પાખંડ છે, છોડી જ દેવું જોઈએ. કાંઈ ફાયદો નથી. આ જો તમને સાક્ષાત ભગવાન ન લાગતા હોય, સાક્ષાત લાગતા હોય, તમારે એની કાની રાખવી જોઈએ. એની કાની તમારી અંદર હોવી જોઈએ. સાક્ષાત આવો આનંદનો આનંદ કી નિધિ નંદ કુમાર મેળા એવો અનુભવ પણ થવો જોઈએ. અનુભવ ન થાય તો કમસે કમ વિશ્વાસ તો રાખવો જ જોઈએ કે આ એ જ છે સાક્ષાત. વિશ્વાસ એ નથી. એટલે આટલા દુર્લભ છે પ્રભુના ચરણ પ્રાપ્ત થવા. અને મહાપ્રભુજી એ ચરણારવિંદ આપણને પ્રાપ્ત કરાવ્યા છે. રણછોડલાલજી મહારાજ શ્રી રાજનગરવાળા બહુ સુંદર વચનામૃતમાં આજ્ઞા કરે છે કે આપણે ખાલી મોઢું ખોલીને બેઠા હતા, મિશ્રી પડી ગઈ. મિશ્રીનો સ્વાદ એટલે નથી આવતો કે મિશ્રી મેળવવા માટે જો મહેનત કરી હોય ને, આ બ્રહ્માજીની તપશ્ચર્યા કરી તોય ભગવાન ન મળે, ત્યાંથી પણ ભગવાન એને પ્રાપ્ત ન થતા હોય. અને નારદજી જેવાને પણ ભગવાન કહે છે કે આ જન્મમાં તો ખાલી અવાજ સંભળાવવા મળ્યો, પણ હવે આ જન્મમાં તો નહીં. નારાયણ નારાયણ કરીને વિચરે છે પણ ભગવાન નથી મળતા. નારદજીને પણ ભગવાન નથી મળતા. એ ઠાકોરજી આપણને મહાપ્રભુજી મિલાવ્યા છે. જો સાક્ષાત લાગતા હોય તો, નકર તો મૂર્તિ, તો પછી કાંઈ ચિંતાની વાત નથી. એક બાજુ તમે એમ કહો છો કે સાક્ષાત પ્રભુ છે, એક બાજુ પાછી એની કોઈ કાની નથી, એને મૂર્તિ માનીને જડ માનીને બધા ઢોંગ ધપાડા કરો છો. કાંઈક તો એકનો પગ રાખો, કે બાવાના બે બગડે. સેવા કરવા છતાં જે પ્રભુ સાક્ષાત નહીં લાગતા હોય એની કાની ન રાખવી, એ બાકી બધે ભગવતી થઈને ફરવું ને ઘરમાં એ ઠાકોરજીની કાની ન હોય. બધું જાણે છે, તમારા ખેલ તો બધા જ જોવે છે, પણ જોવે છે કે શું કરે છે, મારા બનાવેલા કેટલા મને મૂરખ બનાવે છે, ખાલી જોવે છે. એને આનંદ આવતો હશે આ જોવામાં. જોવે છે કે મેરી બલાઈ બિલ્લી મુझसे મ્યાઉ, મેરી બિલ્લીઓ કેવી મ્યાઉ કરે છે મારી સામે. પણ ભગવાન કે કરવા દો, મેં જ બનાવ્યા છે તો ભલે કરે. પ્રભુને કાંઈ વાંધો નથી આવતો. પણ છતાં દૈવી જીવો હોય છે, એને બહિર્મુક્તાથી એનો તો ભગવત ભાવ જો લુપ્ત થઈ જાય તો બહુ મોટી હાનિ થઈ જાય દૈવી જીવોને. આસુરી પ્રવાહી ચસણીઓને કાંઈ વાંધો નથી આવતો. એ તો મોનતાર ખાઈને મજા કરે, ખાઓ ખૂબ મોનતાર બનાવો ને ખાઓ. તો એના માટે જ જૈનમાં છું. એટલે મને આ ગુજરાતી શબ્દ વારંવાર યાદ આવે કે બધા ભૂખારી સૃષ્ટિ છે, ભૂખારા લોકો છે. ભૂખારા અને માણસ ભૂરાયા બધા શબ્દ છે ગુજરાતી કાઠિયાવાડીમાં. ભૂખારા લોકો બસ આ જ કામ કરે, મોનતાર બનાવે ખાય મજા આવે. બહુ સરસ મોનતાર બેન, અડદિયા બેન, મજા આવે.